નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસ સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત। મિત્રો, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે। મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, જેમના કારણે મિત્રો દેશમાં દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તેવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર ઉપર મિત્રો ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવ્યું છે। આ વાતથી કહી શકાય છે કે જો મિત્રો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે। અગાઉ પણ મિત્રો ચૂંટણી વખતે 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી। હવે આપણે મિત્રો એ જોવાનું રહેશે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ કરશે। તો તમે ખેડૂત મિત્રો કોને મત આપશો એ મિત્રો ચોક્કસપણે કોમેન્ટ કરીને જણાવજો। જો કે મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા દેવા માફીને લઈને જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ મિત્રો ભાજપ સરકાર દ્વારા આવી હજી સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। ત્યાર પછીના સમાચારો, ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ। મિત્રો, સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં મિત્રો ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે પણ મિત્રો 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। તમે મિત્રો આ યોજનામાં પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ આનું ભરી શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાત સરકારનો નિર્ણય, હવે મિત્રો વીજ બિલ આવશે ઓછું। સરકારે લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે। સરકારે મિત્રો જાન્યુઆરીથી માર્ચ 2024ના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસા ઘટાડ્યા છે। આથી મિત્રો ફ્યુઅલ સરચાર્જ રૂપિયા 3.35 પ્રતિ યુનિટથી ઘટાડીને મિત્રો 2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે 50 પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની 4 વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને થશે, જેમાં મિત્રો ત્રિમાસિક ગાળામાં રૂપિયા 1340 કરોડનો લાભ થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, નમો દીદી ડ્રોન યોજના હેઠળ 15,000ની સહાય। કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે બીજી યોજના શરૂ કરી હતી। તેમનું નામ છે મિત્રો નમો ડ્રોન દીદી યોજના, જેના હેઠળ સરકાર મહિલાઓને 15,000 રૂપિયા આપી રહી છે। ઉપરાંત મિત્રો મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે। મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આવી યોજનાઓ શરૂ કરી છે। કેન્દ્ર સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી। ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓ સશક્ત બની રહી છે। આ સાથે તેમને નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાની પણ તક મળી રહી છે। ત્યાર પછીના સમાચારો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને મિત્રો કાળા ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1296 રૂપિયા ભાવ રહ્યો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1200 રૂપિયાથી લઈને 1421 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે કપાસની 100 મણની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા
માર્કેટિંગ યાર્ડમાં ચણાની જણસની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1421 રૂપિયા બોલાયો હતો. તો મિત્રો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની પણ હરાજી કરવામાં આવી હતી. ધાણાનો ભાવ 1200 રૂપિયાથી લઈને 1401 રૂપિયા નોંધાયો હતો. આજે મિત્રો યાર્ડમાં 80 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં લોકોણ ઘઉં અને મિત્રો ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. લોકોણ ઘઉંનો ભાવ 440 રૂપિયાથી લઈને 515 રૂપિયા બોલાયો હતો. ત્યારે મિત્રો ટુકડા ઘઉંનો ભાવ 451 રૂપિયાથી લઈને 582 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં મિત્રો 3375 મણ ઘઉંની આવક થઈ હતી. તો મિત્રો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2400 રૂપિયાથી લઈને 2700 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં મિત્રો તલ કાળા તલનો ભાવ 2400 રૂપિયાથી લઈને 3100 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં મિત્રો 15 મણ તલની આવક થઈ હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને એટીએમ જેવું કિસાન ક્રેડિટ કાર્ડ હવેથી બનશે. મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડ્યા તરત જ પૈસા મેળવી શકશે. કૃષિ મંત્રાલયે આ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. કમિટી મિત્રો ડિજિટલ ડિલિવરી, કિસાન ક્રેડિટ કાર્ડનું સરળીકરણ અને આ યોજનાને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા કરશે. આ રીતે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એક એટીએમ તરીકે કામ કરશે. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતો ગેરંટી વિના 1,60,000 રૂપિયા સુધીની લોન લઈ શકશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ફ્રી સિલાઈ મશીન યોજનામાં 12,000 રૂપિયા સુધીની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમના ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને 50,000થી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે. હાલમાં જ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં મિત્રો ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. જો તમે પણ મિત્રો ફ્રી સિલાઈ મશીન વસાવવા માંગતા હોય અથવા તો લેવા માંગતા હોય તો આ યોજનામાં અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, લોકસભા ચૂંટણી પહેલા શું મિત્રો ખેડૂતોને ડબલ હપ્તા મળશે? તો મિત્રો ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત પણ થઈ શકે છે. જ્યારે મિત્રો હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને મિત્રો એક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે. એટલે કે મિત્રો કુલ ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે મિત્રો 3 ને બદલે 4 થઈ શકે છે. એટલે કે મિત્રો એક હપ્તો વધી શકે છે. હાલમાં જ મિત્રો દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે. એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા આપવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો, ખેડૂતો માટે નવી લોન યોજના. મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ મિત્રો હવે કેન્દ્ર બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજના છે. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો મિત્રો ખેડૂતોએ કેસીસી લોન યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હોય તો પણ તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે.
ત્યાર પછીના સમાચારો સુરતમાં નકલી તેલ વેચનારા 8 વેપારીઓને ત્યાં દરોડા. સુરતમાં નકલી માર્કશીટ, નકલી ઘી, નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે. તિરુપતિ નકલી ઓઇલ નામની જાણીતી તેલ બ્રાન્ડનું નકલી લેબલ લગાવીને તેલ વેચનારા 8 વેપારીઓને ત્યાં આજે તિરુપતિ ઓઇલ અને પોલીસની ટીમ સાથે રહીને દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળ્યા બાદ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દરોડાની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન. મિત્રો, પંજાબ નેશનલ બેંક ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી હોવાથી ખેડૂતોને 50,000 રૂપિયા સુધીની સહાય લોન આપવામાં આવી રહી છે. જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે પણ કરી શકો છો. તેમજ મિત્રો, આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નહીં પડે. જ્યારે મિત્રો, આ લોન ચૂકવવા માટે 5 વર્ષનો સમયગાળો પણ આપવામાં આવશે. જ્યારે મિત્રો, આ લોનમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ ના ચૂકવવાનું પણ હોતું નથી. જેથી જે ખેડૂતો વગર વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન લેવા માંગતા હોય તો ખેડૂતો પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે અને લોન લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો, માત્ર મિત્રો 600 રૂપિયામાં ડીએપી ખાતર. મિત્રો, ઘણા ખેડૂતો એવા છે કે જેમને આ અડધી કિંમતે ડીએપી ખાતર મળે છે તેમને ખ્યાલ ન હોય. પરંતુ મિત્રો, મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર મિત્રો ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ બનાવી રહી છે. જેમાં સરકાર હવે મિત્રો ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ પણ કરી રહી હતી. જેમાં મિત્રો સરકારને સફળતા પણ મળી ગઈ છે. સરકારે મિત્રો આઈએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી ગયું છે. આઈએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 500 રૂપિયા હશે. જેમાં મિત્રો 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે. આ ખાતર 1 બોરી જેટલું કામ કરશે. હાલમાં મિત્રો ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા રહેલી છે. એટલે તેમની સરખામણી આ ખાતર અડધા ભાવમાં પડશે, જેમનો ફાયદો મિત્રો સીધો ખેડૂતોને થશે.